હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ 10. એમાં સૌથી પહેલું પ્રકરણ વાસ્તવિક સંખ્યાઓ, સ્વાધ્યાય 1.1 જે છે એનો પ્રશ્ન નંબર 4 અને 5. બરાબર, 4 અને 5 અત્યારે આપણે ભણવાના છીએ. ઓકે, શરૂ કરીએ. તો જો તમને કઈક રકમ આપેલી છે, આ ચોથો પ્રશ્ન છે ને, મોસ્ટ આઈએમપી ખાસ કરીને કરી જ નાખજો. બરાબર, ઓકે. ચલો, ઘણી વખત પૂછાઈ ગયેલો છે એટલે કહું છું, આ દાખલો કરવાનું ખાસ ભૂલશો નહીં મિત્રો. ઓકે, જો ગુસા 306 657 બરાબર 9 આપેલ હોય તો લસા 306 657 શોધો. ઓકે, ગુસા તમને 9 આપ્યો છે, લસા તમારે મેળવવાનો છે અને બંને અપૂર્ણાંકો પણ આપેલા છે. તો આપણે આની પહેલાના જે પ્રશ્ન જોયા એમાં એક આવું વસ્તુ આવી હતી, તમને યાદ હોય તો, કે લસા ગુણ્યા ગુસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. આવું આવ્યું તો તમને ખબર જ છે. બરાબર, તો લસા કેટલો છે તો કે એ તો મારે મેળવવાનો છે, એ તો આપણે જોઈએ છે. ગુસા કેટલો આપ્યો છે? 9. બંને પૂર્ણાંકોનો ગુણાકાર. બંને પૂર્ણાંકો કયા છે? 306 અને 657. બરાબર, લસા આપણે જોઈએ છે તો 9 કયા સંબંધમાં છે? ગુણાકારમાં. આ બાજુ આવે તો ક્યાં જશે? તો કે ભાગાકારમાં જાય. તો અહીંયા 9. હવે છેદ જ્યાં ઉડતા હોય ને ઉડાડ નાખે. બરાબર, ઓકે. હવે જો 9 તેરી 27, બરાબર, અને 9 ચોક 36, 34 આવ્યા. તો 34 ને ગુણ્યા 657 આપણે કરીએ. 657 ગુણ્યા 34, 3 સત્તા 21, 15 16 17, 18 ને 1 19, 28 8 2, 20 ને 2 22, 24 25 26, અહીંયા 8, અહીંયા 3, 1 બગડો, 22,338. આ જે આવ્યો એ તમારો શું આવી ગયો જવાબ? આપણને શું મેળવવાનું કીધું છે? ગુસા. કેટલો મેળવો તો લખવાનું કે ગુસા બરાબર 22,338 મળશે. આવો દાખલો બહુ બધી વાર પૂછાય છે મિત્રો, ખાસ કરી નાખજો. અને આ આપણને ભૂલાવું ન જોઈએ. લસા ગુણ્યા ગુસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. અહીં આપણને ગુસા એક મિનિટ, આપણે લસા મેળવવાનું છે ને, મેં ગુસા લખ નાખ્યું. બરાબર, અહીં આપણને ગુસા 9 આપ્યો તો લસા મેળવવાનું છે, તો લસા કેટલો આવ્યું? 22,338. ઘણી વખત પછી એવું થશે કે તમને લસા આપ્યો હોય ને ગુસા મેળવવાનું કીધું હોય તો કઈ નહીં, છેદમાં જે સંખ્યા આપી હોય લઈ લેવાની. બરાબર, ઓકે. ચલો, આ પ્રશ્ન આ રીતે અહીં પૂર્ણ થઈ ગયો. એની પછી આગળ જોઈએ. જો આ પ્રશ્ન જો સાવ સિમ્પલ છે, કે કોઈક પ્રાકૃતિક સંખ્યા n માટે 6 નો અંતિમ અંક શૂન્ય થાય કે નહીં. હવે એક વસ્તુ તમને ખબર છે, કઈ? કે જે સંખ્યાનો અંતિમ અંક શૂન્ય હોય તે સંખ્યા 2 અને 5 વડે વિભાજ્ય હોય છે. આ વસ્તુ આપણને ખબર છે. બરાબર, કે જે સંખ્યાનો અંતિમ અંક શૂન્ય હોય તે સંખ્યા 2 અને 5 વડે વિભાજ્ય છે. બરાબર, ઓકે. તો તેથી જે સંખ્યાનો અંતિમ અંક શૂન્ય હોય તે સંખ્યાના અવયવી કરણમાં 2 અને 5 નો સમાવેશ થાય.
તે સંખ્યાનું આપણે અવયવીકરણ કરીએ, અવયવ પાડીએ ને તો 2 અને 5 બંનેનો સમાવેશ થવો જોઈએ. તો અહીં આપણને 6 n આપ્યા છે, તો 6 ના અવયવ પાડું તો 2 તેરી 6 ની n ઘાત, તો 2 ની n ઘાત 3 ની n ઘાત. જો અહીં 2 નો સમાવેશ થાય છે, પરંતુ 5 નો સમાવેશ થતો નથી. તેથી જો અહીં 2 નો સમાવેશ થાય છે પણ 5 નો સમાવેશ થતો નથી, તેથી આ જે 6n ની જે n ઘાત છે એનો અંતિમ અંક શૂન્ય હોય નહીં. તેથી 6n નો અંતિમ અંક શૂન્ય થાય નહીં. બરોબર, આ પ્રશ્ન આ રીતે અહીં પૂર્ણ થશે. અહીં તમને 6n આપ્યું છે, બરાબર. જો હું તમને રકમ આપું છું 10n, આની જગ્યાએ હું તમને લખી દઉં છું 10n, તો એ મને કમેન્ટમાં જણાવજો કે એમાં અંતિમ અંક શૂન્ય હોય કે નહીં. બરાબર, તો તમને જો સિમ્પલ છે, આ સમજણો છે ને તો આમને એમ ખબર પડી જશે. પછી આપું 25n, તો 25 એટલે 5 5 25 n ઘાત, તો 5 નો સમાવેશ થાય, 2 નો થતો નથી, તેથી એનો અંતિમ અંક શૂન્ય હોય નહીં. તો આ રીતે 6n ની જગ્યાએ કોઈ પણ રકમ તમને જો આપી હોય તો એ દાખલો તમને આવડવો જોઈએ. બરાબર, આપણે શીખવા ખાતર શીખવા નથી, જો રકમ બદલીને પણ દાખલો પૂછાય તો આપણને આવડવું જોઈએ, એ રીતે આપણે શીખવું જોઈએ. ઓકે, ચોથો અને 5મો પ્રશ્ન પૂર્ણ થાય છે. હવે આપણે જોઈએ 6 અને 7, એટલે તમારું આ સરસ મજાનું સ્વાધ્યાય અહીં પૂર્ણ થઈ જાય.